હેપી બर्थडे કોમેન્ટમાં લખી નાખજો બરોબર। અને આવી કાક કેક છે જોઈ લ્યો। तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक। મોર્નિંગ જય દ્વારકાધીશ ને આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે બરોબર। અને બહાર ની જો સમોસાના ભૂકા કાઢી હવારમાં। હાય ગોયા દાદા, હાય હાલો સમોસા ખાવા કહી દો। હાલો એમ નહીં અખનું, હાલો સમોસા ખાવા એમ કે। કોને કેવું? આમાં વિડીયો જે વિડીયો જોતો હોય એને હાલો સમોસા ખાવા હાલો હાલો સમોસા ખાઓ। ચલો હા બા તમે જય માતાજી કહી દો। જય માતાજી, બધાને રામ રામ। બધાને રામ રામ। અને બાએ હવારમાં કામ કરી નાખ્યું એ ઘરનું બરોબર ને બીજા મહેમાન આવ્યા છે એમને પણ મેળવું તમને બરાબર। તો ચલો કન્ટિન્યુ। ફાઇનલી ગાઈસ આ લાઈટ જુઓ છે ને કેટલી આઘી પડે ખબર હે? જો આમે કેટલી ક્લિયર પડે છે તો આ કેટલી આઘી પડતી હશે। સાંજના 6:30 થઈ ગયા છે અને મસ્ત મજાના દીવા કરી નાખ્યા જુઓ બરોબર। મસ્ત મજાના દીવા કરી નાખ્યા ને હવે આગળ જ મળ્યું, બીજું તો કઈ છે નહીં આપણા આગળ બરાબર। તો ચલો કન્ટિન્યુ। ગાઈસ મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા છે અને મહેમાન આવી ગયા છે એટલે જવાનું છે પનીરનું શાક લેવા। હાય શું કેવું? મહેમાન આવ્યા જમવાનું બનાવવા ચાલુ છે। મેડમ જાય હા મસ્ત મજાનું જમવાનું બનાવવા બરોબર ને આપણે મસ્ત મજાનું શાક બાક લઈ જઈએ અને સારું કાકાવાળો રૂમ છે હાઈસ। અને આજે તો કંઈ કર્યું છે નહીં, વ્લોગમાં તમને મજા આવે ન આવે પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાનું બરોબર। અને મળીએ હવે આગળ। લોકેશન પહોંચી ગયા એવી પંજાબી ભગવતી પંજાબી ધાબા આવી ગયા એવી મસ્ત મજાના લેવા માટે બરોબર। તો ઓર્ડર આપી દીધો છે મસ્ત મજાનો, બને એટલે સીધા ઘરે જશું આપણે લઈને। અને અડધું એપલ જોઈ લ્યો, દેખાતું નથી સોરી, હવે દેખાઈએ ને। પાર્સલ મસ્ત મજાનું લઈ લીધું છે અને નીકળી ગયા એવી ઘર તરફ બરાબર। તો મસ્ત મજાના હવે તો ઘરે જ મળીએ, બીજું તો કાંઈ છે નહીં આપણા આગળ। તો ચાલો કન્ટિન્યુ। ગાઈસ મસ્ત મજાનું શાક અને બધું લઈને આવી ગયા એવી। અને દાદા શું કેવું? દાદા હલો શું કેવું છે? શું કે? તમને મજા આવી ગયો? શું કરો છો? કાંઈ નહીં એવું છે દાદા, મસ્ત મજાનું ટીવી જોવે છે અને તમારો ભાઈ અહીંયા ઉતર ગાઈસ બેહીને આરામ કરી લીધો છે અને જવાનું છે પપ્પાનો બર્થડે છે ને એટલે કેક લેવા માટે। તો મસ્ત મજાની કેક લઈ આવીએ અને પપ્પા તો ગયા તો શિવર હાલીને બરાબર, એટલે એ તો શાંતિ ઉતા છે હમણાં મસ્ત મજાના જાગી જાય એટલે તમને બધાને મેળવી દઈએ। તમે બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં। હલો મળીએ આગળ, જય દ્વારકાધીશ। પહોંચી ગયા એવી કેકની દુકાને જોઈ રહ્યો અને કેક સિલેક્ટ કરી લીધી છે આ ફોટો નીકાળો। તો મસ્ત મજાની કેક લઈને ઘરે પહોંચી જાય બરોબર, પછી મળીએ। ફાઇનલી મિત્રો મહેમાને બધાએ જમી લીધું છે અને હવે અમારી વારી આવી ગઈ છે। તો મસ્ત મજાનું પનીરનું શાક છે મેડમ। હાય લે આણા તો બી આંગળી બતાવી। તો મસ્ત મજાનું એને પણ શાક લીધું। મેડમ પનીર નથી ખાતા, પનીર આપણામાં નકરા નહીં ખાય, આપણે પનીર ખાઈએ છીએ। અને મસ્ત મજાના પાપડ છે, ભાખરી છે, ડુંગળી છે અને આપણી ફેવરેટ વસ્તુ ચા। તો હાલો મસ્ત મજાના ખાઈ બાઈ લઈએ અને પછી છે ને મસ્ત મજાનો પપ્પાનો બર્થડે છે એટલે કેક કટિંગ કરશું મસ્ત મજાની બરોબર। તો ચલો કન્ટિન્યુ। ગાઈસ આપણા મહેમાન છે આપણા ભાઈ, હાય કરી દો। બીજું કાંઈ આમ ડાયલોગ બાયલોગ કરી દો તમારો। અને આપણા ઢીંગી બેન એ અને આપણા પપ્પાનો બર્થડે છે તો બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો। તમે કઈ કહેશો? મારા ભાઈનો છોકરાનો બર્થડે છે એટલે 100 વર્ષ જીવે એવી આયુષ્ય આપું છું।
અમારી ઉંમર એને લાગી છે. ઓકે, અને તમે બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો, બરોબર? અને આવી કાંક કેક છે, જોઈ લ્યો. મિત્રો મસ્ત મજાની કેક કટિંગ થઈ ગઈ છે અને ભાઈ જાય છે ને એ મને વાપરવાના આપે, પણ મારી નથી જોતા એમ. એકવાર ગઈશ ને બીજી વાર હે ને મિત્રો લઈ લેવાના, બરાબર? તો ફાઇનલી આવી ગયા છે. એકવાર ના પડી, ના ના નથી જોતા, હવે બીજી વાર કાંઈ પણ બોલ્યા વગર લઈ લેવાના, બરાબર? ચાલો હવે લઈ લેવીને આપણે એને સ્ટેશને મૂકી આવીએ ને પછી મળીએ. તો લગી બાય બાય. ફાઇનલી ગાઈસ આપણા ભાઈને સ્ટેશને ઉતારીને આવી ગયો હું, અને બ્લેક રાણીને કરી નાખીએ પાર્કિંગમાં મૂકી દીધી છે. અને બીજી આ બ્લેક રાણી જો ખાલી છે, બહુ જૂની હો, આપણા દાદાની છે. અને મેડમ શું કરે છે? હાય, એકલી રીલું જોવે અને હે ને પછી નેટ પતી જાય એટલે 1.5 GB કરો ને આ કરો ને તે કરો ને એ કરવાનું. તો હવે કાંઈ પણ મૂડું કર્યા વગર બસ હવે રાહુલભાઈ આવે છે એની આગળ ઘડીક બેસું ને મળશું, બરાબર? તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હાલે ઢૂસ કરી દે. ફાઇનલી ગાઈસ રાહુલભાઈની એન્ટ્રી થઈ ગઈ યાર. હાય રાહુલભાઈ. હાય. કેવી ટાઈટ બાઈટ તો બહુ પડતી લાગે તમને. ટાઈટ લાગે છે. આ દીપો જો. આ દીપા કાકા હું કેવું? હેલો. છપરી કાટવા. એ અમારા ચેતન વાઘેલા શ્રી પોલીસમાં આવવાની અત્યારે ફૂલ મહેનત કરી રહ્યા છે. 3 વર્ષ માતાજીએ કઈ ભેગું ન થવા દીધું. આ વર્ષે 4થા વર્ષે તો હું માતાજીને દુઆ કરું છું કે ઘાએ ઘા પાસ થઈ જાય, આગળ પ્રગતિ કરે. વાળ તો કપાવે છે આર્મી મેન જેવા, પોલીસ જેવા, પોલીસ જેવું કામ નથી. હાલો હવે આગળ બન્યા રહ્યો. મિત્રો આપણે આપણા લુકમાં આવી ગયા એવી ને બધાને ગુડ નાઇટ ને આ વિડીયો અહીંયા પૂરો થઈ ગયો, બરાબર? જય માતાજી ને વિડીયોને શેર કરી નાખો. તો હવે મળીએ નવા વિડીયોમાં. તો લગી બાય બાય.